આજે છે દિવાળી, તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી। નવું મંદિર બનાવ્યું છે, પહેલાં અહીંયા નીચે હતું। બતાય તો ચમના હરગાવાના એક તો ઓલવાઈ ગયું। હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં। આજે છે દિવાળી, તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી। અને અમે લોકો ઘરે આવ્યા છીએ અને જીયાને મોટા બેન રંગોળી બનાવવા બેઠા છે અત્યારે। જ્યાં શું કરે છે? રંગોળી બનાવવાની આવડે તન? હા, જાળીથી દોરીશ। સરાઈ દોરીશ? જાળીથી। સરખી દોરજે, બરાબર? તો તૈયારી કરી રહ્યા છે, રંગોળી તૈયાર થઈ રહી છે। તને શું આવડે? તું બનાવશ? શું લઈને બેઠીશ તું? બંગડીથી બનાવવાની? દૂર રહે છે, બગાડતી નહીં, ખરાબ થશે ને। જીયાની ફ્રેન્ડ ગોપી અને પ્રિન્સો આવી છે। પ્રિન્સો શું કરે છે? અને જીયા તો ખૂણામાં ગોઠવાઈ ગઈ છે। મેકઅપ બેકઅપ કરી દીધો ને? લાલી લિપસ્ટિક કરી દીધી છે। કપડોમાં પપ્પાએ ફર્નિચર કરાવ્યું છે। આ છે ટીવીનું ફર્નિચર જે ગયા વીકમાં પપ્પાએ કરાવ્યું છે। અને અહીંયા રસોડામાં પણ ફર્નિચર કરાવ્યું છે। મમ્મી જય શ્રી કૃષ્ણ। અહીંયા મંદિર બનાવ્યું છે। નવું મંદિર બનાવ્યું છે, પહેલાં અહીંયા નીચે હતું, જે ચેન્જ કરીને અહીંયા બનાવી દીધું છે। ઉપર પણ કબાટ બનાવ્યા છે અને અહીંયા નીચે સામાન મૂકવા માટેના ડ્રોવર બનાવે છે। મમ્મી જમવા બનાવવાની તૈયારી કરે છે। હું બનાવું જમવા? ગવારની સિંગ બનાવવાની છે। અહીંયા આ રૂમમાં પણ એક મોટું કબાટ બનાવ્યું છે। અહીંયા ગોદડાને એવો સામાન મૂક્યો છે અંદર। અને આ રૂમમાં પણ ઉપરના ભાગે કબાટ બનાવે છે। રંગોળી તૈયાર થઈ ગઈ છે અને હું અને જીયા જઈ રહ્યા છીએ ફોઈના ઘરે અને બેનના ઘરે મીઠાઈ આપવા માટે। જીયાએ થેલી પકડી લીધીશ। શરદી થઈ? શરદી થઈ છે? જય શ્રી કૃષ્ણ। મેં જ લગાવેલી છે। આની હાઈટ વધી ગઈ છે। તારું વજન કેટલું થયું? તારું વજન 21 કિલો 500 ગ્રામ। 21 કિલો 500 ગ્રામ। 20 ગ્રામ 30 કિલો कर दे। ના બાપા, એ તો બધું કા બતાવું જવા દે। આપણે માપી બહુ જાડી નહીં કરી। નહીં ના, આઈસ્ક્રીમ ખાઓ બીજા દોરમાં સારાની જેટલી। આવી ગયા છીએ મારુતિ ટેનામેન્ટ। અહીંયા બેન રહે છે। બેનના ઘરેથી નીકળીને ફ્રેન્ડના હેર સલૂને આવે છીએ, ફ્રેન્ડને મળવા માટે।
આ છે આપણો ફ્રેન્ડ નિલેશ. આવ્યો તો પેલો મોડ આવું. એના હેર સલૂનેથી નીકળીને આવ્યા છીએ ફોઈના ઘરે. કકડા જોરથી. હા એવું છે. અહીંથી ચાલ. મજામાં ભાઈ. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. જમવાનું તૈયાર થઈ ગયું છે. દાદા કઈ કાલસ્થાન. મમ્મી પપ્પા બેસી ગયા છે જમવા અને હું પણ હવે જમવા બેસી જઈશ. જીયાએ અલગથી એની રંગોળી કરી છે. તે કરી. ક્યાં જવું તમારે? તારું નામ શું? ગઈકાલે અમદાવાદથી જીયા માટે દારૂખાનું લીધું હતું તો અત્યારે જીયા એને તગારામ કાઢશે. કાઢ તગારામ મૂકી દે. પછી તડકામાં મૂકશે. થઈ રહેશે ને આટલું. લાવવાનું બીજું શું લાવવાનું છે? પોપ આવી ગયા, ચકેડી આવી ગઈ, તારામંદર આવી ગયા. તો દારૂખાન મૂકીશું ગાડી ઉપર કેમ કે ગાડી પર સારો તાપ આવે છે. જઈ રહ્યા છીએ દવાખાને કેમ કે હીરાના મોટા બેનની બેબીને એડમિટ કરી છે ગઈકાલ રાતે. ઉપર રાતે ત્યાં જ હતો અને અત્યારે મમ્મી જીયાને હું ખબર કાઢવા માટે જઈ રહ્યા છીએ. પિન્સુભાઈ આવું? હા ભાઈ હા. આવું? હું જઉં છું દાદા. આવી ગયા છીએ દવાખાને. અહીંયા ત્રિભુવન ફાઉન્ડેશન ચાલી રહ્યું છે જ્યાં માનસીની દવા ચાલી રહી છે. અત્યારે થોડા ટાઈમ માટે રજા આપી છે. ઘરે જવાનું છે. ઘણા બધા સગા આવ્યા છે. બોટલ ચડી રહી છે જે ઘરે જવા માટે નીકળી રહ્યા છે. સાંજે પાછું આવવાનું છે દવા લેવા માટે. બાય. રડતી નહીં હો. ચક્કુ તાર આવું છે? માનસીને લઈને ઘરે જઈ રહ્યા છે. દવાખાનેથી ઘરે આવી ગયા છીએ અને આપ બધાને
એવું લાગી રહ્યું છે કે આજે હિના કેમ વિડીયોમાં દેખાઈ નથી રહી, તો તેનું કારણ છે દવાખાનું. રાતે હિનાના મોટા બેનની દીકરીને એડમિટ કરી હતી, તો હિના રાતે પણ ત્યાં હતી અને અત્યારે સવારે પણ વહેલા ત્યાં ગતી રહી છે. અને ત્યાંથી તે વ્યાસ વાસણા ગઈ હતી અને સાંજે તે કપડોજ આવી જશે. સાંજના 4 વાગી રહ્યા છે અને હિના વ્યાસ વાસણાથી આવી રહી છે. તો હું અને જીયા હિનાને લેવા માટે બસ સ્ટેશને જઈ રહ્યા છીએ. જીયા તૈયાર થઈ ગઈ છે, બાઈક જોડે ઊભી રહી. ક્યાં જઈએ? હિના આવી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે કલર લઈ રહી છે. હાય હિના. આજે આખા દિવસ વિડીયોમાં નતા હિના. આમ રે કલર લેવાના છે રંગોળી માટેના. કયા કયા કલર લે? વ્હાઈટ તો એક લેવાનો જ છે. બીજો તારે ગમે લઈ લે, મને ખબર ને. દક્ષાએ કીધું જે ગમે એ લઈ લેજો. કલરની ખરીદી કરે છે હિના. બેને ઘરેથી કીધું છે અલગ અલગ કલર લેતા આવજો. કેટલા ગયા છે? હિનાને લઈને ઘરે આવી ગયા છીએ અને મમ્મીએ ચા બનાવી દીધી છે. હિના ચા પી યાર. ચા જોડે છે નાસ્તો, ચોરાફળી અને મઠિયા. ચા પીને હિના પૂરીઓ અને શક્કરપારા બનાવે છે. મેદાની પૂરી બનાવીશ. ખાઈશું હમણાં. બનાવો તો ખરા પહેલાં. મારે નહીં ખાઈ પણ ઉધરસ થઈ છે. હિના પૂરી બનાવે છે અને મોટા બેન તરી રહ્યા છે. 7 વાગી ગયા છે અને આપણે ઘરે સિરીઝ ચાલુ કરી દીધી છે. જીયા સામે રમવા ગઈ છે. પપ્પા મોબાઈલ જોવે છે, મમ્મી ટીવી જોઈ રહ્યા છે અને હિના જમવાનું બનાવે છે. દાળ ભાત, શાક રોટલી. શેનું શાક બનાવે? મિક્સ સબ્જી બનાવી છે. મોટા ભાઈ ઋતુ અને ભાભી આવી ગયા છે. ઋતુ આવીને ફટાકડા ફોડે છે. બીડી બોમ્બ. બીડી બોમ્બ કહેવાય ને. તું શું ફોડે છે? તું શું ફોડે છે? તો ક્યાં બતાય તો ચમના હરગાવાના. એક તો ઓલો એ ગયું. તો ત્યાં કોઠી અળગાઈ. કોઠી પતી જાય જલ્દી. હવે તો કઈ આવતું જ નહીં ને અંદર. આવા અંદર કશું કોઠીમાં કશું આવતું નહીં. હવે કમ્પ્લીટ. અમારે અહીંયા મેરમેરાયું સળગાવવામાં આવે છે, જેને 4 રસ્તે મૂકવા જઈશું. અત્યારે અમે મમ્મી સળગાવી રહ્યા છે. આખું સળગાવવું પડે. થોડું ખડક છે તો ચાલશે ને. બોલો આવું. બહાર રોડ પર આવી ગયા છીએ. રોડની સામે જઈશું હવે
અને આને ત્યાં ઊભું કરી દઈશું. થોડાક ફટાકડા ફોડીશું. ઊભા રહેજો. રોડની સામેની સાઈડ પહોંચી ગયા છીએ. હા મજા લે ફોડ ફોડ ના તું શેની બીક લાગે? આમ પેલી બાજુ નાખજે. ના આ પેલી બાજુ ના. જમવાની તૈયારી થઈ ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે. ઋતુ અને જીયા ફટાકડા ફોડે છે. ચકેડી હળગાવે છે ઋતુ. ઋતુ ચકેડી હળગતી નહીં. પપ્પા પણ સાથે છે. શું થાય છે? નહીં ફૂટતા? सोनेरी कलर ना है क्या हाथ बहुत करनी सा करनी खाई
ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.